સો કંઈ સવારના વાગ્યે 7 ઉઠી ગયો, નહીં ધોઈ લીધું. હવે પણ નાસ્તો કરી લઈએ, પછી ટ્યુશન માટે કોલેજ માટે નીકળી જઈએ. કોલેજની એક્ઝામ તો 5 વાગે ઉઠ્યું તો વાંચ્યું, હવે રેડી થઈ ગયું. હવે નાસ્તો કરી લઈએ. તો ગાઈસ મોડું થઈ ગયું કાલના કોડિંગ. ફાઇનલી હું નીકળી ગયો. પંદર મિનિટની વાર મેટ્રોની, ફટાફટ રિક્ષા પકડીને જવું પડશે. તો જો ગાઈસ ભાઈબંધનું બાઇક મળી ગયું તો બેસી ગયું વાર સુધી, નકર મેટ્રો ના મળે આજે. તો મોડું થઈ ગયું, ફટાફટ જવું પડશે. જો બાઇકમાં ના આવ્યો હોત પાકી સુધી જ જવું મેટ્રો. કાલના જેવું કરવું પડે. મારા 8:30 પરીક્ષા ચાલુ થઈ જાય, હું 8:31, 32 સુધી તો નેચા ફરતો હતો. તો ગાઈસ હું ગ્રેજ્યુએશન આવી ગયું છું, તો શૂટ કરવાનું બંધ કરું. મારા કાર્ડમાં 10 રૂપિયા બેલેન્સ આવું છેલ્લું. અત્યારે હું જઈએ કાર્ડ દ્વારા વળતો ટિકિટ લેવી પડશે, બધું બેલેન્સ કરી દેવામાં. મારા બાલ તો જો ગાઈસ બાઇકમાં આવી. તો ગાઈસ હું આવી ગયો છું ઘરે, એન્ડ આવીને તરત નાસ્તો કરવા બેસી ગયો. ભૂખ લાગી હતી, હજુ 10 જ વાગ્યા. નાસ્તો કરી લઈ પહેલાં. લેટ આવો જ ટ્યુશન. હા વ્લોગ શૂટ કરું છું. તમે કેર ના બનાવે જઈ ચાલ 2 મિનિટ. તો ગાઈસ હોશ પડી ગઈ, હું નીકળી ગયો ટ્યુશન માટે. એન્ડ બહુ તાપ વધતી છે. આ પેન્ટે બહુ ફિટ પડે. આ તાબો કૂદવાનું હોય, પાછળનો રસ્તો હોય ને એટલે આખા રોડમાં એકદમ શાંતિ. કોઈ ચકલું ફરકતું નહીં, ગરમી જેટલી છે ને. 4 વાગ્યા ગઈ જતા, 4 વાગે 30 તડકો. હવે થોડું ચાલુ થાય. રૂમાલ રૂમાલ ભાઈ બોટલ તો બધું રેલા ઉતરી ભાઈ. ત્યાં તો થોડી હવા તો અડે ખુલ્લું હોય. બે બ્લોગ એડિટ કરવા બાકી. 2 દિવસના બ્લોગ શૂટ કરી મૂક્યા ગુજરાતી, એડિટ કરવા બાકી. આજે મેટ્રોમાં ટાઈમ મળે તો જ્યાદા કરી દેવું. ધુમાડો મચ્છર મારવા માટેનું. આ બાજુ બધી બસ જાય, આ બાજુ ઉતરી જાય. બસની તો વાત નહીં જોયું, કારણ કે ઓલરેડીમાં મોડું થઈ ગયું. રિક્ષામાં લઈ જવું પડશે. 30 તાપ લાગે. સો ગાઈસ ફાઇનલી હું ઉતરી ગયો છું રિક્ષામાંથી નીચે, અને ફટાફટ રિક્ષામાં ગઈ મેટ્રો સ્ટેશન પર આવતો રહ્યો. 5 મિનિટની વાર મેટ્રોની. એન્ડ આ કાર્ડમાં મેં હમણાં જ રિચાર્જ કરી તો આજ કાર્ડના મતલબ અપડેટ કરાવવાનો હોય તો આપણે અંદર આપીએ તો અપડેટ કરી દઈએ. જે મેટ્રો થશે એમાં તો ખબર જ હશે, હવે ના થતા હોય તો. મેં પહેલો ગુજરાતી વિડીયો નાખ્યો, 31 વ્યૂ આવ્યા, જે બીજા બધા કરતા તો વધારે જ છે. ચાલુ કર્યું અમે. રાઈટ આઈફોન તો બહુ જ ગરમ થઈ ગયો. આઈફોન મતલબ અડીએ ને તો આ બહુ જ ગરમ લાગે. પણ આ પેન્ટ બહુ જ ફિટ પડે. હવે છોડો આવ્યો ગાઈસ ફાઇનલી. કાલ તો હું ટ્યુશન નહોતો આવ્યો એટલે લાગે મતલબ ઘેર થોડું ઘણું શૂટ કરી હતું. ફાઇનલી ગાઈસ કાર્ડ અપડેટ કરાવી દીધું છે મેં. તો
કઈ સ્નાનમાં પહોંચી ઘેર બહુ જ તાપ લાગ્યો ફટાફટ રેડી થઈ ગઈ કપડાં બધી ફ્રેશ થઈ ગઈ તો કઈ જાસ્તો આલુ પરોઠાનો પ્રોગ્રામ ઘેર મસ્ત આલુ પરોઠા બનાવે ચાલુ તો ગઈશ મસ્ત મસ્ત આલુ પરોઠા તૈયાર છે